નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। એવી ત્રાસદી જે કોઈએ વિચારી ન હતી। કોઈ પરિવારને મળવા તો કોઈ પરિવારના સપના પૂર્ણ કરે તે પહેલા જ થયા છે ભડથું। કોઈ માતા પિતાએ દીકરો કે દીકરી તો કોઈ દીકરો કે દીકરીએ પોતાના માતા પિતા અને છત ગુમાવ્યા છે। આંખોમાં સપના લઈને એર ઇન્ડિયાના વિમાનમાં કેટલાય લોકોએ ઉડાણ ભરી હતી। કેટલાક પુત્ર પુત્રીને મળવા માટે પહેલી વખત જઈ રહ્યા હતા અને કેટલાક તો એવા હતા જે પહેલી વખત ફ્લાઇટમાં બેઠા હતા। કોઈક અભ્યાસ માટે જઈ રહ્યું હતું, પરંતુ આ તમામના સપના દુર્ઘટનામાં ભસ્મીભૂત થઈ ગયા। હવે બચ્યું છે તો આક્રંદ અને આંખોમાં આંસુ। વર્ષનો છોકરો અમારા 3 ઘેર સંભાળતો। આ શબ્દો છે એવા લોકોના જેમણે પોતાના પરિવારજનો અમદાવાદની વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યા છે। કોઈનો ભાઈ તો કોઈના બહેન બનેવી તો કોઈના દીકરા દીકરીના અવસાન થયા। વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા ભાવિક મહેશ્વરીની કહાની પણ ભાવુક કરી દે તેવી છે। લગ્નના બીજા દિવસે જ ભાવિક માહેશ્વરીનું મૃત્યુ થયું। છેલ્લા 5 વર્ષથી લંડનમાં અભ્યાસ કરી રહેલ ભાવિક માહેશ્વરી લગ્ન કરવા માટે વડોદરા આવ્યા હતા। બુધવારે જ એટલે કે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એક દિવસ પહેલા ભાવિકે કોર્ટ મેરેજ કર્યા। પરિવારમાં લગ્નની ખુશી હતી અને તે હવે શોકમાં ફેરવાઈ ગઈ છે। ભાવિક એક સાથે 3 પરિવારનું ભરણ પોષણ કરતો। ભાવિકના મૃત્યુથી પરિવારને ન પૂરાય તેવી ખોટ છે। પરિવારે જુવાન જોત દીકરો ગુમાવ્યો। પરિવારની આંખોમાં આંસુ અટકી નથી રહ્યા। દાદા, તમે શું કહેશો? જવાન જોત દીકરો ગુમાવ્યો છે, કેટલું દુઃખની લાગે? 25 વર્ષનો છોકરો અમારા 3 ઘેર સંભાળતો। દાદા દાદી ને પપ્પા મમ્મી ને કાકા કાકી 3 ઘર સંભાળતો। 25 વર્ષનો છોકરો અમારો ઘેર તૂટી। બુધવારે કોર્ટમાં રજીસ્ટ્રેશન કર્યું હતું। પત્ની સાથે લંડનમાં સેટલ થવાનું સપનું જોયું હતું। સપનું અધૂરું રહી ગયું અને દાદાએ કીધું કે 3 પરિવાર એ ચલાવતો હતો। કેટલી મુશ્કેલી થશે, કારણ કે જવાન જો દીકરો 25 વર્ષની નાની ઉંમર, જિંદગી જતી રહી ભાઈ। અમારા તો મરણ બગડી ગયો છે, કશું અમારો રહ્યો નથી। હવે શું કરીશું? દાદાની તો હાલત ખરાબ છે, બાપની તો એનાથી વધારે ખરાબ છે। બધા શોખમાં છે અમે। દીકરો પોતાની જવાબદારી સમજતો હતો। 25 વર્ષની ઉંમરે આટલી ભણવું, ઘરની જવાબદારી સંભાળવી, કેટલું આઘાતજનક આ ઘટના કહી છે। આઘાત લાગ્યો છે અમારા તો કંઈ બોલાય શબ્દો નહીં કે એને હું કહેવાનું। બહુ તકલીફ થઈ ગઈ। પરમ દિવસે કે કોર્ટ રજીસ્ટ્રેશન કરાવી મેરેજ કર્યું હતું, શું સપના હતા લગ્નને લઈને? બસ એ જ હતા કે દિવાળી પછી લંડન જવાના હતા। એ સપના હતા, બધા વ્યવસ્થિત લગ્ન કરીશું બધી રીતે। અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં બનાસકાંઠાના 2 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાં ધાનેરાના થરાવ ગામના પતિ પત્ની સવાર હતા। મૂળ ધાનેરાના કમલેશ ચૌધરી લંડનમાં રહેતા હતા। 4 મહિના અગાઉ જ કમલેશ અને ધાપુબેનના લગ્ન થયા હતા। લગ્ન બાદ તેઓ વતન પહોંચી પોતાની પત્નીને લંડન સાથે લઈ જવા માટે આવ્યા। પતિ પત્ની લંડન જઈ પોતાનું દાંપત્ય જીવન શરૂ કરે તે પહેલા જ બંનેના પ્લેન ક્રેશમાં મોત થયા। આ કમકમાટી ભર્યા મોતથી ગામમાં પણ શોકનો માહોલ છે। મોટી સંખ્યામાં ગામના લોકો કમલેશભાઈના પરિવારને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા માટે આવી રહ્યા છે। પરિવારની તો લાગણી બહુ સારી હતી। પરિવારી સુખ શાંતિથી જીવન ગુજારતો કે ભાઈ ચલો છોકરો કે ધંધે લાગ્યો એટલે માવિત્રને તો ખુશી હોય, પણ આ દુઃખના સમાચાર સાંભળીને આખું ગામ દુઃખદની ઘટનામાં હાલતો છે। લગ્ન કરીને બીજે વણજ લાવીને આ 2 જણા જો હવે રવાના થતા, કારણ એના માન બાપે પાછા મેળવા જતા અમદાવાદથી 2 ગાડીથી મેળવા જતી। બનાવ બની ગયો, ખૂબ દુઃખની વાત છે।
કોને ખબર હતી કે વોટ્સઅપ સ્ટેટસ અંકિતા પટેલની જિંદગીનું અંતિમ સ્ટેટસ બની જશે. પ્લેનમાં બેઠા પહેલા પોતાને મૂકવા આવેલી ભાણી સાથેના ફોટોનું સ્ટેટસ પણ અંકિતા પટેલે મૂક્યું હતું. વિસનગરની અંકિતા પટેલના લગ્ન ગત ડિસેમ્બરમાં થયા હતા, જે વર્ક પરમિટ પર વસંત પટેલ સાથે લંડનમાં સ્થાયી થઈ હતી. અંકિતાને ડિપેન્ડન્ટ વિઝા મળતા તેઓ લંડન જવા માટે નીકળ્યા. અંકિતાને મૂકવા માટે ભાણી સહિત તેના પરિવારજનો ગયા હતા. પ્લેનમાં બેસીને અંકિતા પટેલે ભાણીને કોલ પણ કર્યો હતો. એમનો કોલ ઓલરેડી ચાલુ જ હતા, મારી ઉપર નહીં તો માથી ઉપર બધા ઉપર કોલ ચાલુ જ હતા, કન્ટિન્યુ જ કોલ હતા. પણ અમે જમવા બેઠા એના પહેલાં 10-15 મિનિટ પહેલાં એમને મેસેજ કર્યો કે હવે મારું પ્લેન ઉપર છે એટલે હું તમારી સાથે વાત નહીં કરી શકું, એવો એમને મેસેજ કર્યો માસીની અંદર. અને પછી એમને 5-10 મિનિટ પછી મારું એમને સ્ટેટસ ચડાવ્યું છે કે થેન્ક યુ ક્રીમી, મિસ યુ કરીને સ્ટેટસ ચડાવ્યું છે. અને સ્ટેટસ ચડાવ્યા પછી અમે જમીન બહાર નીકળીએ છીએ અને આવી ઇન્ફોર્મેશન મળી છે અમને. તો હિંમતનગરના ખટીક પરિવારે આ પ્લેન દુર્ઘટનામાં પોતાની દીકરી ગુમાવી છે. 22 વર્ષીય પાયલ ખટીક પોતાના સપના સાકાર કરવા માટે લંડન ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહી હતી. પાયલના પિતા, જે લોડિંગ રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે, તેમની દીકરીના સપનાઓ પૂરા કરવા લંડન જવા મંજૂરી આપી. પરિવાર એરપોર્ટ પર પાયલને વિદાય આપીને પરત ફરી રહ્યો હતો. હજુ અમદાવાદ શહેરની બહાર પણ નહોતો નીકળ્યો અને ત્યાં જ સમાચાર આવ્યા કે પાયલ જે વિમાનમાં મુસાફરી કરી રહી હતી તે ક્રેશ થઈ ગયું. આજે શાળા છે સુરેશભાઈ ખટીક, એમની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી છે. એ લોડિંગ રિક્ષા ચલાવીને એમનો ભરણ પોષણ પૂરો પાડે છે ઘરનો, અને અહીંયા ફ્લેટમાં ભાડે રહ્યો છે. એમના જે તે તો બધું પાયલના ઉપર નિર્ભર હતો. એમને બહુ ભણાવી હતી, 1 થી 10 સુધી તો અહીંયા અભ્યાસ કરાયો. પછી એમટેક કરવા માટે એમને ઉદયપુર મોકલી, બાળક કરીને 4 સાલે ઉદયપુર પડ્યા. પછી બીટેક કરવા માટે લંડન મોકલી હતી. એમની જે તે બધું સપના એને પાયલના ઉપર જ નિર્ભર હતા. વડોદરાના વાઘોડિયાનું અવૃદ્ધ દંપતી પોતાના દીકરાના ઘરે લંડન જઈ રહ્યું હતું, પરંતુ દીકરાના ઘરે લંડન પહોંચે તે પહેલા તેમને કાળ ભરખી ગયો. 70 વર્ષીય ઇન્દ્રવદન દોશી અને પત્ની જ્યોતિબેન દોશી ગતરોજ સવારે વડોદરાથી નીકળ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે રવાના થયા. તેમણે જતા પહેલા કહ્યું કે જલ્દી પાછા આવી જઈશું, પણ તેઓ પાછા ન ફર્યા. તેમના મોતના સમાચાર આવ્યા અને લંડનમાં પુત્ર પણ આ સમાચાર સાંભળીને આઘાતમાં છે. અચાનક માતા પિતાના મોતથી પુત્ર અને પરિવારજનોના માથે આફ ફાટી નીકળ્યું છે. એમના પરિવારમાં 2 દીકરી છે, એક લંડન છે અને એક અકોલા, મહારાષ્ટ્ર પાસે અકોલા છે, ત્યાં રહે છે. અને એ દીકરી પણ અકોલાવાળા હમણાં ગઈકાલે આગલા દિવસે રાત્રે જ ઘરે ગયા. એમને બધું પેકિંગ બધું કરાવીને બધું સેટ કરીને એમણે પછી રાત્રે ગયા અને સવારે 6:45 વાગે અહીંથી મામા નીકળ્યા. હમણાં DNA ને બધું આપ્યું છે, DNA રિપોર્ટ અત્યારે થઈ ગયા છે. એટલે એવું કીધું છે 3 દિવસ પછી એનો જવાબ આવશે, પછી તમને ફોન કરીશું. ને ત્યાર પછી જો ડેડ બોડી હશે તો અમને એ લોકો પ્રોવાઈડ કરશે ને આગળની પ્રોસિજર કરવાનું કીધું. બોટાદના ગઢડાના અડતાળા ગામનો ખેડૂત પરિવારનો યુવક હાર્દિક દેવરાજભાઈ અવૈયા છેલ્લા 2 વર્ષથી લંડન એમેઝોનમાં જોબ મળતા સ્થાયી થયો હતો. તેમજ લંડન ખાતે જ રહેતી વિભૂતિ નામની યુવતી સાથે સગાઈ નક્કી થતાં 1 મહિના પહેલા રજામાં સગાઈ માટે અને પરિવારને મળવા માટે સજોડે આવ્યા. ત્યારબાદ લંડન પરત જવા માટે કમનસીબે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં રવાના થયા અને ત્યારે ભયાનક પ્લેન અકસ્માતના પગલે અડતાળા ગામ અને અવૈયા પરિવારમાં ચિંતા અને શોકનો માહોલ છવાયો. પિતાના માથે આ ફાટી નીકળ્યું. ત્યાં હતા ને જતા હતા. સમાચાર પોણા મેં ફોન કર્યો 12:45, કીધું પહોંચી ગયા તારે ગયા. અમે પ્લેનમાં બેસી ગયા, પછી કોઈ વાત નથી. અમદાવાદ પ્લેન ક્રેશમાં નડિયાદના સરસ્વતીનગરમાં રહેતા મહાદેવભાઈ તુકારામ પવાર અને આશાબેન પવાર દીકરાને મળવા માટે પ્રથમ વખત લંડન જઈ રહ્યા હતા. આ તેમની પ્રથમ વિમાની સફર હતી, જે તેમના જીવનની અંતિમ સફર બની ગઈ. વિમાનમાં ચડતા પહેલા દંપતીએ પોતાના પુત્ર સાથે વિડીયો કોલથી પણ વાત કરી. દીકરો પણ માતા પિતા પ્રથમ વખત આવતા હોય ખુશ હતો. એરપોર્ટ પર યાદગીરીના ભાગરૂપે ખેંચેલી તસવીર તેમના જીવનની અંતિમ તસવીરો બની ગઈ. એરપોર્ટ પરની આ તસવીરો અને વિડીયો કોલથી થયેલી વાતચીત પુત્ર માટે તેમના માતા પિતાની અંતિમ સ્મૃતિ બની ગઈ. છેલ્લે એમની લાગણી માટે એટલી હતી, તો છેલ્લે અમે જેમને મૂકવા ગયેલા એરપોર્ટ પર મૂકીને અમે જેવી રીતે 12:30 વાગે આવ્યા અને અમને 1:45 વાગે ખબર પડી કે એવી રીતે છેલ્લે મારે 12:30 વાગે એમના સાથે વાત થઈ ગઈ કે મહેશ
મારે કે સાઈડની 2 સીટો છે અને એ સીટ પર મને એ મળી છે. હવે હું મોબાઈલ એક વિડીયો કાઢીને મોબાઈલ સ્વિચ ઓફ કરું એટલે છેલ્લે મારી વાત થઈ 12:30 વાગે અને એના પછી મને 1:45 વાગે એ આવ્યો કે આવી રીતે ક્રાફ્ટ થયો. તો જો કે આમાં કેટલાક મુસાફરો એવા પણ હતા જે પહેલીવાર મુસાફરી કરી રહ્યા હતા અથવા તો પહેલીવાર સ્ટુડન્ટ તરીકે લંડન જઈ રહ્યા હતા. આવો જ એક કિસ્સો પેટલાદના ફાગણી ગામનો યુવક પણ પ્લેનમાં સવાર હતો. નિખિલ પટેલ સ્ટુડન્ટ વિઝા પર લંડન જઈ રહ્યો હતો. સામાન્ય પરિવારનો આશાસ્પદ યુવક લંડન પોતાના સ્વપ્ન પૂરા કરવા માટે પહોંચે તે પહેલા જ આ દુર્ઘટના બનતા પરિવાર પર આફ ફાટ્યું. દીકરો ગુમાવ્યા બાદ માતા પિતા આઘાતમાં છે, કેમ કે દીકરાએ જ નહીં માતા પિતાએ પણ અનેક સપના જોયા હતા. મેં એમને ન્યૂઝમાં જોયું કે આ તકલીફથી જ મેં મારા મોટા ભાઈને અને ભાભીને ફોન કર્યો. ભાભીને મેં કોઈ આ રીતનું ઇસ્યુ છે તો પછી હું સિવિલ જવા રવાના થયો કે મને જાણ થઈ કે સિવિલમાં બધાને લઈ જાય છે એટલે સિવિલ જવા હું રવાના થયો. સિવિલ ગયા પછી મેં જોયું તો એના સ્ટાફ બહુ જ મહેનત કરતી હતી. બહુ જ હું પ્રાઉડ ફીલ કરું છું. તો એના સ્ટાફ RSS સ્ટાફને, સિવિલ સ્ટાફને અને ત્યાં જઈને મેં જોયું કે શું છે. તો પછી એ લોકોએ મને જણાવ્યું કે તમે જો તમારી બોડીને તમે ઓળખી શકતા હો તો તમે જોઈ લો, જો ના થાય તો તમે DNA ટેસ્ટ આપી દો. DNA ટેસ્ટથી તમને ખબર પડશે ને 72 કલાકમાં તમને બોડી તમને સોંપવામાં આવશે. એરપોર્ટની અંદર જતો અને બાય બાય કરતો આ વિડીયો જયશ્રી પટેલનો અંતિમ વિડીયો બની ગયો. જયશ્રી પટેલના સ્વજનોને ક્યાં ખબર હતી કે જયશ્રી પટેલનું આ અંતિમ બાય બાય હશે. 3 મહિના પહેલા જ જયશ્રી પટેલના લગ્ન થયા. અમદાવાદથી લંડન પોતાના પતિ પાસે જઈ રહ્યા હતા. અરવલ્લીની 3 મહિલાઓના આ વિમાન દુર્ઘટનામાં મોત થયા. બાયડના કૈલાશબેન પટેલ પણ આ જ પ્લેનમાં સવાર હતા, જેઓ લંડનમાં રહેતા પોતાના પુત્રને મળવા માટે જઈ રહ્યા હતા. તો મોડાસા શહેરના 35 વર્ષીય નુસરત જહાં જેથરા પણ 1 મહિના પહેલા જ મોડાસા આવ્યા હતા. પોતાના માતા પિતા હજ માટે જતા હોવાથી ખાસ તેમને મળવા આવ્યા હતા. એ અમારો પ્રસંગ તો હજ માટેના પ્રસંગ પહેલાં 1 મહિના પહેલાં આવ્યા હતા. અહીંયા એમના ભાઈ હજ પડવા માટે જવાના હતા ને એમના સસરા અને સાસુ બે હજ પડવા માટે જવાના હતા. એટલા માટે અહીંયા આવ્યા હતા. એ છેલ્લા 5 વર્ષથી લંડનમાં રહે છે ને મતલબ અહીંયા ખાલી મળવા માટે સ્પેશિયલ આવ્યા હતા ને એ હજ પડવા જતી રહ્યા પછી અહીંયાથી રિટર્ન આજે સવારે 7 વાગે નીકળ્યા હતા ને આ 2 વાગ્યાના સમાચાર આવ્યા કે આવું બનાવ બન્યો છે. અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનામાં જાવેદ સૈયદ અને તેમના પરિવારનું દુઃખદ અવસાન થયું. આ પરિવાર લંડનમાં સ્થાયી થઈ ગયેલા. મૂળ લંડનના રહેવાસી છે. તેઓ અમદાવાદ તેમની માતાની તબિયત ખરાબ હોવાથી મળવા આવ્યા. તેઓ પરત લંડન ફરી રહ્યા હતા અને તે દરમિયાન આ દુર્ઘટના ઘટી. પ્લેન દુર્ઘટનામાં જાવેદ સૈયદનો આખો પરિવાર કાર્ડનો કોળિયો બની ગયો. પ્લેન ક્રેશ અંગે જાવેદ સૈયદના મામાને જાણ થતાં તેઓ અમદાવાદ ખાતે દોડી આવ્યા. પરિવારના મોતથી શોકનો માહોલ છવાયો. परसों रात वो आए थे, लंदन से आए थे उनकी माँ से मिलने के लिए. मम्मी की तबीयत ख़राब थी उनकी, तो इसलिए वो मिलने के लिए आए थे मुंबई. और आके कल उनका फ्लाइट था अहमदाबाद से, तो बोले मैं रात में वो निकल गए थे अहमदाबाद के लिए. और अहमदाबाद में भी थोड़ी फैमिली है इधर, तो उनसे भी जब मिलना था तो इसको वैसे जो वहाँ से इधर आ गए, अहमदाबाद आए. और आपने फ्लाइट का सुबह में जब मालूम हमको दोपहर में मालूम पड़ा कि फ्लाइट ऐसा था अहमदाबाद में क्रैश हुआ बोल के. तो जब हम लोग न्यूज़ देखे, न्यूज़ में सब पता चला कि वो अहमदाबाद में ही वही फ्लाइट में वो है. જામનગરના પતિ પત્ની પ્લેનમાં સવાર હતા. અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું અને તેમાં મુસાફરી કરી રહ્યા હતા. લંડનથી સસરાની તબિયત ખરાબ હોવાના કારણે તેઓ લંડન જઈ રહ્યા હતા અને ત્યારે તેમને આ અકસ્માત નડ્યો. શૈલેષ પરમાર અને તેમના પત્ની નેહા પરમાર પ્લેનમાં સસરાની તબિયત પૂછવા માટે લંડન જઈ રહ્યા હતા. પ્લેનની દુર્ઘટનાના કારણે સતવારા સમાજમાં શોકની લાગણી છે. થોડા સમય પહેલા પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર દંપતીના પાયલોટ પુત્રનું પણ વિમાન અકસ્માતમાં જ મોત થયું હતું. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં આણંદના ગાના ગામના દંપતીનું મોત થયું. આ દંપતી અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. મૂળ ગાના ગામના વતની સંદીપ પટેલ અને પત્ની મોનાલી પટેલ કોઈ કામ અર્થે તેમના વતન આવ્યા હતા. પરત લંડન ફરતા પ્લેન દુર્ઘટનામાં બંને પતિ પત્નીનું મોત થતા પરિવારમાં પણ શોક છે. મહેસાણાના ખેરવાનો 19 વર્ષીય સંકેત ગોસ્વામી લંડન અભ્યાસ માટે જઈ રહ્યો હતો. ઓટોમોબાઈલ એન્જિનિયર બનવાના આંખોમાં સપના હતા. સંકેત ગોસ્વામી પરિવારમાં એકનો એક દીકરો હતો. પરિવારે દીકરાના સપનાઓ પૂરા કરવા માટે તેને લંડન જવાની પરવાનગી આપી, પણ હવે પરિવારે એકનો એક વહાલસોયો પુત્ર પણ ગુમાવ્યો છે. પુત્રના વિલાપમાં માતા પિતાની આંખોમાં પણ ચોધાર આંસુ છે.
મહેસાણાનો એક દીકરો અભ્યાસ માટે લંડન જવાનો હતો તો લંડનથી એક દીકરો અમદાવાદ પોતાના પિતાના અંતિમ સંસ્કાર માટે આવ્યો. અમદાવાદના મણિનગરનો લોરેન્સ પિતાનું મૃત્યુ થતાં થોડા દિવસ પહેલા જ લંડનથી આવ્યો હતો. પિતાની અંતિમ ક્રિયા પતાવ્યા બાદ લંડન પરત ફરી રહ્યો હતો. લોરેન્સ પણ વિમાન દુર્ઘટનાના કારણે લંડન પરત ફરી ન શક્યો. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા પરાગરસ સોસાયટીમાં રહેતા નેન્સી ચૈત્રેશ પટેલ જેઓ 15 દિવસ પહેલા જ લંડનથી વડોદરા આવ્યા હતા. તેમના પતિ લંડનમાં છે અને તેમને 2.5 વર્ષની દીકરીની બાબરી ઉતરાવવાની હતી, તેથી પોતાની સાસરીમાં આવ્યા હતા. 2.5 વર્ષની દીકરી યાન્સી પટેલને ઘરે મૂકીને તેઓ પરત લંડન જઈ રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના ઘટી. તેઓ છેલ્લા 3 વર્ષથી લંડનમાં રહેતા હતા. આ દુર્ઘટનામાં 2.5 વર્ષની યાન્સી પટેલે પોતાની માતા ગુમાવી છે. રાજસ્થાનના બાલોતરાની ખુશ્બુની આ સફર બની ગઈ અંતિમ સફર. ખુશ્બુ રાજ પુરોહિતના લગ્ન આ વર્ષે 18 જાન્યુઆરીના રોજ થયા હતા. તેમના પતિ વિપુલ લંડનમાં ડોક્ટર છે. તેમને મળવા માટે ખુશ્બુ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર હતા. આ વિડીયો ખુશ્બુ ઘરેથી નીકળી તે પહેલાનો છે. વિદાયના આંસુ આંખોમાં લઈ ઘરની મહિલાઓ ખુશ્બુને ભેટીને આશીર્વાદ અને શુભકામના આપી રહી છે. પિતા અને કાકાનો છોકરો ખુશ્બુને અમદાવાદ એરપોર્ટ સુધી મૂકવા માટે આવ્યા, પણ તેમને નહોતી ખબર કે જે સફર પર ખુશ્બુ જઈ રહી છે તે તેની અનંત સફર છે, જ્યાંથી પાછા ફરવું મુશ્કેલ છે. લંડનમાં નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહેલ ડોક્ટર પ્રતીક જોશી અને કોમી જોશીના સપના ગણતરીના સેકન્ડમાં ચકનાચૂર થઈ ગયા. પોતાની 8 વર્ષની દીકરી અને 5 વર્ષના પોતાના 2 જોડિયા બાળકો સાથે ડોક્ટર પ્રતીક જોશીનો આખો પરિવાર વિમાન દુર્ઘટનાનો શિકાર થયો. બાંસવાડામાં ડોક્ટર પ્રતીક જોશીના ઘરે માતમ છે. પ્રતીક જોશી 6 વર્ષ પહેલા લંડન શિફ્ટ થયા હતા. તેમના પત્ની પણ ડોક્ટર છે. 2 દિવસ પહેલા તેમણે નોકરીમાંથી રાજીનામું આપ્યું. પરિવાર લાંબા સમયથી લંડનમાં સ્થાયી થવાનું પ્લાનિંગ કરતો હતો. આશા અને સપનાઓ લઈ જોશી પરિવાર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર તો થયો, પરંતુ તેમને નહોતી ખબર કે નિયતિએ તેમના માટે કંઈક અલગ વિચાર્યું છે. તેમનું લંડનમાં સ્થાયી થવાનું સ્વપ્ન અમદાવાદમાં જ તૂટી ગયું. પરિવારે બાળકોના શિક્ષણ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લીધો, પરંતુ પાંચેયનું વિમાન દુર્ઘટનામાં મોત થયું. અકસ્માત પહેલા પરિવારની એક સેલ્ફી પણ સામે આવી. આ વિમાન દુર્ઘટના વચ્ચે થયો છે ચમત્કાર. આ વિમાન દુર્ઘટનામાં મોટાભાગના પ્રવાસીઓના મોત થયા છે. એક વ્યક્તિ મોતને માત આપીને પરત ફર્યો છે. નામ છે વિશ્વાસકુમાર ભાલિયા, જેઓ પોતાના ભાઈ સાથે લંડન જઈ રહ્યા હતા. ટેકઓફના થોડા સમય બાદ ફ્લાઇટ નીચે પડવા માંડી, પરંતુ વિશ્વાસકુમાર કોઈ ચમત્કારની જેમ જીવિત બહાર આવ્યા. અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત બચી ગયેલા વિશ્વાસકુમાર ભાલિયા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મૂળ દીવના રહેવાસી અને યુકેમાં સેટ થયેલા વિશ્વાસકુમારને હજી વિશ્વાસ નથી આવતો કે તે કેવી રીતે બચી ગયા. હોસ્પિટલના બિછાનેથી વિશ્વાસે આખો ઘટનાક્રમ પણ જણાવ્યો. और मेरे नज़रों के सब सामने हुआ था. मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से जिंदा बाहर निकला, क्योंकि थोड़ा टाइम के लिए तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ, लेकिन जब मेरी आँख खुल के मैं देखा ना तो मुझे लगा मैं जिंदा हूँ. तो मैंने ट्राई किया, जब मेरी सीट थे वो मेरी बेल्ट निकाला, मैंने वो ट्राई किया जहाँ से निकल सकता वहाँ से, तो मैं निकल गया वहाँ से. मेरे सामने नजरों के सामने एयर हॉस्टल और दूसरे आंटी अंकल सभी उसमें मैच हो गए थे सभी. अच्छा, थोड़ा सा बता पाए, जब जैसे ही टेक ऑफ हुई फ्लाइट क्या हुआ था और अचानक से कैसे हादसा हुआ? टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्ट्रक हो गया हो. बाद में से मेरे को लगा कि कुछ हुआ. बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और व्हाइट. बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज्यादा करने के लिए वो रेस जो बोलते हैं क्या, रेस दिया होगा ऐसा कुछ, और सीधा स्पीड में ही घुस गया. जहाँ वो क्या था वो हॉस्टल था, एक हॉस्पिटल का. हाँ, हॉस्टल में. વિશ્વાસકુમાર મોતના મુખમાંથી પાછા ફર્યા, કેમ કે તેમની કિસ્મતમાં જિંદગી લખી હતી. ભરૂચની મેઘદૂત ટાઉનશીપમાં રહેતા ભૂમિ પણ ભાગ્યશાળી રહ્યા. ભૂમિ બહેન આ પ્લેનમાં મુસાફરી નહોતા કરી રહ્યા, પરંતુ તેમને આજ એર ઇન્ડિયાની ફ્લાઇટથી લંડન જવાનું હતું. ભાગ્યએ ભૂમિનો સાથ આપ્યો અને તેમની સાથે અનહોની ટળી ગઈ. અમદાવાદ એરપોર્ટ તેઓ જઈ રહ્યા હતા ફ્લાઇટ પકડવા માટે, પરંતુ રસ્તામાં ટ્રાફિક વધુ હોવાના કારણે 10 મિનિટ મોડા પડ્યા અને એરપોર્ટ મોડા પહોંચ્યા, જેના કારણે બોર્ડિંગ લિસ્ટની પ્રિન્ટ આઉટ નીકળી ગઈ હતી, એટલે એન્ટ્રી તેમને ન મળી. તે સમયે ભૂમિ ચૌહાણ ખૂબ જ નિરાશ થયા, કેમ કે તેઓ એરપોર્ટ પહોંચી ગયા હતા, પરંતુ મોડું થતાં તેઓ ફ્લાઇટમાં ન બેસી શક્યા. થોડી વાર બાદ જ્યારે દુર્ઘટનાના સમાચાર આવ્યા તો તેઓ સ્તબ્ધ રહી ગયા અને ભગવાનનો આભાર માન્યો કે તેમને જીવન આપ્યું.
હા, એટલે થયું એવું કે અમે 12:10 જેવું એ લોકોએ ચેક ઇન બંધ કરી દીધું અને મને પહોંચતા 12:20 જેવું થઈ ગયું. તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી 10 મિનિટ, મેં કીધું હજુ 10 જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો, પણ સમહાઉ એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું. અમને તો આઈડિયા જ નથી, અમે ઓલમોસ્ટ એરપોર્ટથી તો બહાર નીકળી આવ્યા હતા અને એરપોર્ટથી થોડે આગળ આવ્યા ત્યારે અમને ન્યૂઝમાંથી જોઈને ખબર પડી, સગાવાળાનો ફોન આવ્યો આવી રીતે કે તું જે પ્લેનમાં જઈ રહી હતી એ જ પ્લેનને આવું થયું. એ ટાઈમે તો માનસિક પરિસ્થિતિ કંઈક એવી હાલતમાં નથી કે હું કંઈક વિચારી શકું કે કંઈક ફીલ કરી શકું, અને જે થયું એ ખોટું થયું, બટ ખાલી મારું એ હવે ભગવાનની કૃપા રહી હશે મારા પર કે હું જે 10 મિનિટ મોડી પડી અને આગળ ફ્લાઇટમાં જઈ ના શકી. વિમાન મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડ્યું અને ત્યારે ઘોડા કેમ્પ દરવાજાની બહાર આકાશપટની ખાટલામાં સૂતો હતો. વિમાન ક્રેશ થયા બાદ લાગેલી આગમાં આકાશ લપેટાઈ ગયો. માતાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, જોકે માતા પણ આગના કારણે ગંભીર રીતે દાઝ્યા, જે સિવિલમાં સારવાર હેઠળ છે. ત્યારે સાંભળો દુર્ઘટના વખતે શું થયું હતું તેમના બાની જુબાની. જ્યારે મારા વિસ્તારમાં નીકળ્યા કામ કરીને ઘેર આવીને તો મારા ઘેર સામે વડલો છે મોટો જંક્શન, તો અહીંયા પહોંચ્યો હતી. મારા મમ્મી ખુદ મરવાના હતા, તો કુદરતે બચાવી લે. પછી ડ્રાઈવર ઘણી કોશિશ કરી છે, પણ એને ઊંચાઈ લીધું. ઊંચાઈથી પછી અહીંથી કે આ બિલ્ડિંગ 10 માળની બિલ્ડિંગ અથડાઈ. પછી અહીંથી અથડાઈ માટે પછી બીજી બિલ્ડિંગ છે છોકરો મેડિકલ કોલેજમાં, એ છોકરા જમવા બેઠો, ડૉક્ટર સાહેબ બધા છોકરો જમવાનો ભોજન સમય હતો, એ લોકો પીરસે તારે ભોજન અને અચાનક આવ્યા. આ મોટી દુર્ઘટના થયેલી છે. તો આજુબાજુ મેં 108ને ફોન કર્યો, ફાયર બ્રિગેડને બોલાવી દીધા, કમાન્ડોર આવી ગયા, પછી પોલીસ ખાતું હોય તેમાં છોકરા આજુબાજુ જે પટણીના છોકરો, દરબારના છોકરા, દલિત સમાજના છોકરા, તું બચાવો, ગમે તે કરો, બચાવો છોકરા, ડૉક્ટરને બચાવો. સુરતના દંપતીને દીકરીને મળવાનો હરખ માતમમાં ફેરવાયો. આંખમાં આંસુ, હૈયાફાટ રુદન, દિલમાં દર્દ. પરિવારના કલ્પાંતના દ્રશ્ય છે સુરતના. અહીં એક માતા પિતાને દીકરીને મળવાનો હરખ માત્ર ગણતરીના સેકન્ડમાં માતમમાં ફેરવાઈ ગયો. કોસંબા તરસાડીના અર્જુનસિંહ વાંસદિયા અને તેમના પત્ની દિવ્યાબેન દીકરીને મળવા માટે લંડન જવા નીકળ્યા હતા, પણ કુદરતને આ મુલાકાત મંજૂર નહીં હોય તેમ પ્લેન દુર્ઘટનામાં આ દંપતી પણ મોતને ભેટ્યું, જેથી પરિવાર શોકમાં ગરકાવ છે. મૃતક દંપતીના ઘરે માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા પહોંચ્યા. તેઓએ દંપતીને શ્રદ્ધાંજલિ આપી અને સાથે જ હાજર પરિવારજનોને સાંત્વના પાઠવી. ઘણા ટાઈમથી સિસ્ટર લંડનમાં રહી છે, તો પપ્પા લોકોની ઈચ્છા હતી કે સિસ્ટરને મળી લઈએ એમ. તો એ લોકો આ પ્લેનમાં 12 તારીખેના એમાં જે AI-171 બોઈંગ પ્લેન છે એમાં અમે લોકોએ ટિકિટ બુક કરી હતી ને હું એમને ડ્રોપ કરીને પછી રિટર્ન આવતો હતો, તો ત્યારે મને ન્યૂઝ થ્રુ ખબર પડી કે આવું એક પ્લેન ક્રેશ થયું છે. તો અમે લોકોએ ચેક કર્યું તો જે મમ્મી પપ્પાનું જે પ્લેન હતું તે જ પ્લેન હતું. તો પછી અમે તરત અમદાવાદ રિટર્ન થયા ને ત્યાં જઈને કન્ફર્મ થયું કે એ જ પ્લેન હતું ને એમાં મમ્મી પપ્પાનું અવસાન થયું છે એવું છે. અંદર સવારમાં મારા અંકલ આંટી, તેમનું નામ અર્જુનસિંહ ઉદયસિંહ વાસંદિયા અને આંટીનું નામ દિવ્યાબેન અર્જુનસિંહ વાસંદિયા હતા. તે લોકો એમની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા. નડિયાદના હિનાબેન પટેલની કહાની પણ દર્દનાક છે. હિનાબેન પટેલે 6 જૂનના રોજ ટિકિટ બુક કરાવી હતી, પરંતુ કોઈ કારણસર તેમને ટિકિટ એક્સટેન્શન કરાવી દીધી. 12 જૂન માટે ટિકિટ બુક કરાવી. હિનાબેનના પતિ લંડનમાં રહે છે. તે પતિ પાસે લંડન જઈ રહ્યા હતા, પરંતુ પતિ પાસે ન પહોંચી શક્યા. નિયતિએ તેમના માટે કંઈક અલગ જ લખ્યું હતું. DNA ટેસ્ટ દ્વારા તેમના મૃતદેહની ઓળખ વિધિ કરવામાં આવી રહી છે. તેમના પતિ લંડનથી અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે. નણંદ થઉં છું, મારા ભાભી થાય, કાકાની દીકરાની પત્ની થાય છે, વંદનાબેન. હવે આ તો એવું થાય કે નિમિત્ત છે, બાકી એમાં ભાભીની ટિકિટ તો 6ઠીએ જવાની હતી, પણ આ રથના હિસાબે એમ કે હું હવે એક્સટેન્ડ કરું ટિકિટ, એટલે 6ઠીની કેન્સલ કરાવીને એને પછી 12મીની કરાવી. 12મી તારીખે એમ કે છેલ્લો દિવસે એક્સટેન્ડ કરવાનો, એટલે કે છેલ્લે એક્સટેન્ડ કરાવીને કહે છે કે હું જાઉં. એમની બેબી અહીંયા એ ભણવા માટે મૂકવા આવેલા, એટલે એડમિશન માટે આવેલા, અઠવાડિયા માટે જ આવેલા એ. તો પછી કેન્સલ કરાવીને બધું રહેવાય અને પૂજા થાય વટ સાવિત્રીની, એમ કરીને એમણે એક્સટેન્ડ કરાવી અને એમણે પછી 12મીની કરાવી.
સુરતના જાણીતા સર્જન ડોક્ટર હિતેશ શાહ અને તેમના પત્ની ડોક્ટર અમિતા શાહની નિયતિમાં પણ કંઈક આ જ લખ્યું હશે. આ દંપતી પણ એક અઠવાડિયા પહેલા લંડન જવાના હતા. કોઈ કારણસર તેમણે 6 જૂને લંડન જવાનું ટાળ્યું અને 12 જૂનની ફ્લાઇટ નક્કી કરી અને તે જ દુર્ઘટનાનો ભોગ બની. લંડન જવાના દિવસે પણ તેઓ પોતાના કાર્યમાં વ્યસ્ત હતા. તેઓ સુરતમાં 3 સર્જરી કરી અમદાવાદ જવા માટે રવાના થયા હતા. આ દંપતીના 2 પુત્રો અમેરિકામાં રહે છે. વારઘડી જાય, અમેરિકા જાય, લંડન જાય. આ વખતે લંડન જવાના બેનના ઘરે એમ. બહુ દુઃખદ છે કે ત્યાં અમારી સોસાયટીમાં બધા શોકાતું છે, કારણ કે બધો મળતાવડો સ્વભાવ હતો એમને. એટલે ને ડૉક્ટર સાહેબ એમના દીકરાને તેમનું બેબી બોર્ન થયો હતો, એમને જોવા માટે એમનો કંઈ કાર્યક્રમ હતો. એટલે મને એવું કહેતા હતા 2 દિવસ પહેલાં કે 11 થી 30 તારીખ સુધી હું નથી, બહારગામ જવાના છે, જરા ધ્યાન રાખજો. ને હાલમાં આજે બપોરે જ્યારે આ દુર્ઘટનાની ખબર પડી અને જે સોશિયલ મીડિયા પર લિસ્ટ આવ્યું ત્યારે જોતાં ખબર પડી કે એમના સાહેબ આ જ ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહ્યા હતા. હજુ અઠવાડિયા પહેલા તો વેરાવળના ભાવનાબેને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણી બાદ લંડન પોતાના પુત્રને મળવા જવાનો હરખ સમાતો ન હતો. પોતાના પતિ રાજેશભાઈ જીમિલિયા સાથે લંડન જવા માટે રવાના થયા. પોતાના પુત્રને લંડનમાં તેઓ મળી જ ન શક્યા. તેમનો વિડીયો પણ સામે આવ્યો, જેમાં તેઓ પરિવારજનો સાથેની ઉજવણીની ભાવુક ક્ષણમાં દેખાઈ રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાંથી 5 લોકો લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર હતા. 3 પ્રવાસીઓ ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી હતા. BSNL માં હતા રાજુભાઈ જીમુલિયા અને ભાવનાબેન જીમુલિયા, જે મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. અમે બધા સાથે જ અહીંયા ફેમિલીની જેમ રહેતા. પરમ દિવસે જ અમને મળીને જ એ લોકો અહીંયાથી ગયા અને BSNL માં હતા. ક્યાં જતા હતા? લંડન જતા હતા. એમનો સન છે અને એમની ડોટર છે. એની ડોટર પ્રેગ્નેન્ટ છે, એટલે પ્રેગ્નન્સી માટે જતા હતા. સોજિત્રાના ભવનેશ પટેલ પણ લંડન જવાના હતા. પોતાના પુત્રીના શ્રીમંતની વિધિ માટે પુત્રીના ઘરે પારણું બંધાવવાનું હોવાથી ભવનેશ પટેલનો પણ હરખ સમાતો ન હતો. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હશે. પુત્રીના ખુશીનો આ પ્રસંગ પણ માતમમાં ફેરવાઈ ગયો. પરિવારના સભ્યો ભવનેશભાઈને એરપોર્ટ મૂકીને પરત ફર્યા હતા અને ત્યાં જ વિમાન દુર્ઘટનાના સમાચાર આવ્યા અને તેમના પગ તળેથી જમીન સરકી ગઈ.